અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તાર મળી 249 બૂથ ઉપર પોલિયો રવિવાર અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરમાં પણ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો। 12 ઓક્ટોબરના પોલિયો રવિવાર પલ્સ પોલિયો ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તાર મળી કુલ 249 બૂથ ઊભા કર્યા હતા અને તાલુકા આરોગ્ય અધિકારી અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ 1000 જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીકરણ કરાવવામાં આવ્યું હતું અને બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી રક્ષિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત અમે રોટરી ક્લબ તરફથી એ પ્રોગ્રામ ચાલુ થયેલો। રોટરી ક્લબવાળાએ દુનિયાને ભેટ આપવાની કોશિશ કરેલી। એમાં ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે, ગવર્મેન્ટના માણસો જોડાયા છે અને બીજી પ્રાઇવેટ સંસ્થાઓ જેવી કે આપણે ગાયત્રી ક્લબવાળા, કોલેજના છોકરાઓ એ બધા બી જોડાયા છે અને બધા અમારી સાથે જેમ તેમ કરીને બી બધું કામ કરે છે। એટલે એ બધાને મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપવું છે અને એ તમારી જે સેવાકીય પ્રવૃત્તિ છે એ તમારી અને તમારું નામ બી પોલિયો નિર્મૂલનમાં તમારું નામ જોડાયા રહેશે, એમાં કોઈ બેમત નથી।